નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. દીકરી જમાઈ હેલિકોપ્ટરમાં રિસેપ્શનમાં જશે. પિતાએ દીકરીના સાસરિયામાં હેલિકોપ્ટર મોકલ્યું. નાનકડા ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતા આખું ગામ જોવા ઉમટ્યું. દીકરી વહાલનો દરિયો કહેવત આજે નાગનેશ ગામે સાર્થક થતી જોવા મળી હતી. પટેલ પરિવારની દીકરીના પિતાએ ધંધુકાના રંગપુરથી અંદાજિત 50 કિલોમીટર રાણપુરના નાગનેશ ગામે દીકરીને રિસેપ્શન માટે તેડવા હેલિકોપ્ટર મોકલ્યું હતું. ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતા આખું ગામ હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યું હતું. 22 નવેમ્બરના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે ગાંધીનગરમાં રહેતા પટેલ પરિવારની દીકરીના લગ્ન થયા હતા. દીકરીના પિતાએ દીકરીના લગ્નનું રિસેપ્શન તેમના મૂળ વતન ધંધુકા પાસે રંગપુર ગામે રાખ્યું છે. ત્યારે દીકરી અને જમાઈને રિસેપ્શનમાં આવવા માટે પિતાએ રંગપુરથી નાગનેશ અંદાજિત 50 કિલોમીટર અંતર માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ હેલિકોપ્ટર દીકરી જમાઈને લેવા રાણપુરના નાગનેશ ગામે આવતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો હેલિકોપ્ટરને જોવા ઉમટ્યા હતા. જાણવા મળતી વિગત મુજબ દીકરીના પિતા સંદીપભાઈ રઘુભાઈ પટેલ મૂળ ધંધુકા પાસે આવેલા રંગપુર ગામના વતની છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે રહે છે અને કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેઓની પોતાની માલિકીના 2 પેટ્રોલ પંપ પણ ગાંધીનગરમાં આવેલા છે. ગત 22/11/2024ના રોજ દીકરી પલ્લવીના લગ્ન ગાંધીનગર ખાતે જ યોજવામાં આવ્યા હતા. જોકે પિતાની પહેલેથી જ ઈચ્છા હતી કે રિસેપ્શન તેમના મૂળ વતનમાં રાખવામાં આવે. તેથી જ આજે દીકરીને રિસેપ્શન પર બોલાવવા માટે તેના સાસરે હેલિકોપ્ટર મોકલ્યું હતું. મૂળ ભૂતકાળમાં દીકરીને સાપનો ભારો પિતા પર બોજ માનવામાં આવતી હતી. ત્યારે આજના આધુનિક યુગમાં દીકરા સમોવડી દીકરી પ્રત્યે પિતાના અખૂટ પ્રેમનો અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. આજે 10,000ની વસ્તી ધરાવતા નાના એવા ગામ નાગનેશ કે જ્યાં દીકરીના લગ્ન થયા છે, ત્યાંથી સાસરામાંથી દીકરીને પિયરમાં રિસેપ્શન માટે તેડવા માટે પિતાએ રંગપુરથી હેલિકોપ્ટર મોકલ્યું હતું. આમ પિતાએ રંગપુરથી નાગનેશ સુધી અંદાજિત 50 કિલોમીટરના અંતર માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો. લગ્ન વિદાય પછી પણ પિતા તરીકેની પોતાની જવાબદારીને ખરા અર્થમાં પાપાકી પરી તરીકે ઉછેર કર્યો છે. આમ દીકરીને પિતાનો અપાર પ્રેમ આજના દિવસે વ્યક્ત થયો હતો. દીકરીના પિતા સંદીપભાઈ રઘુભાઈ પટેલે જણાવ્યું હતું કે હું રંગપુરનો વતની છું, પણ 22 વર્ષથી ગાંધીનગરમાં રહું છું. મારી દીકરીની સગાઈ થઈ ત્યારથી મારું સપનું હતું કે કંઈક અલગ કરું. મેં મારી દીકરીની ખુશી માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યું હતું. અમારો ઝાલાવાડ સમાજ નાનો એવો છે, એ બધા જ આજે ખુશ છે. દીકરીના જેટલા શોખ પૂરા કરી શકાય તેટલા કરવા જોઈએ. પછી તો તે તેના ઘરે જતી રહેતી હોય છે. તો પછી મારી દીકરી, મારી દરેક માતા પિતાને દરેક એક જ વાત કહેવી છે કે તમારી દીકરી તમારા ઘરે જ્યાં સુધી તેની પત્ની માટે, તેની ખુશી માટે જેટલું થાય એટલું કરવું જોઈએ. જેના માટે ખાસ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. તે દીકરી પલ્લવીએ જણાવ્યું હતું કે હું આજે બહુ જ ખુશ છું. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા પપ્પા મારા માટે આ કરશે. આજે તેમણે એ સાબિત કરી દીધું છે કે તે મને કેટલો પ્રેમ કરે છે. જમાઈ દિવ્યેશ બદ્રેશિયાએ જણાવ્યું હતું કે મારા લગ્ન ગાંધીનગર 22 તારીખે કરવામાં આવ્યા હતા. આજનો માહોલ જોઈને હું ખૂબ ખુશ છું. આજે રંગપુરમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે અને અમારી એન્ટ્રી માટે મારા સસરાએ હેલિકોપ્ટર મોકલ્યું છે. નાગનેશ ગામના સ્થાનિક કાળુભાઈ મીઠાપરાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં એક પટેલ પરિવારની દીકરીના પ્રસંગમાં હેલિકોપ્ટર આવ્યું છે. અમારા ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવ્યું છે. મેં પણ આજે પહેલી વાર જ ગામમાં આ રીતે માહોલ જોયો છે. લોકો બહુ ખુશ છે. હું પણ ખુશ છું. લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.